નમો વાય નમો વચ્ચાય નમો લોહિત મંગલમ ભગવાન મંગલમ ગૌતમ મંગલમ મુકુંદ જૈન પ્રભુ સર્વ મંગલ મંગલ સર્વ કલ્યાણકાર પ્રધાન સર્વધર્મ મહાદેવ્ય કુક્ષિત સબજી શ્રી રાજચંદ્ર વંદે તત્વલોચન પ્રભુ તત્વલોચન ઓમ સદા સ્વાધ્યાયમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર. આત્માની સિદ્ધિ, મુક્તિ, જન્મ અને મરણનો અંત, એવી આ આત્મસિદ્ધિ, એનું આપણે યથામતીએ અને યથા જ્ઞાનની સ્થિતિએ એ ગુરુએ જે આ ઉત્તમ શાસ્ત્રની રચના કરવા પાછળ પોતાનું આખું જીવન તેમય કરી નાખ્યું, તો એમના જીવનની અંદર પણ આપણને દુખ્યું કરવાનું આમાંથી મળી રહે છે. કેમ કે જ્ઞાની જ્યારે શાસ્ત્રો લખે છે ત્યારે માત્ર તે અક્ષરો નથી, કોઈ વિકલ્પ નથી, અથવા તો અમારે આ જગતના જીવોના ઉદ્ધાર માટે કંઈક લખવું જોઈએ એવો ભાવ નથી. પણ જ્યારે આત્માની સ્થિરતામાં જ્યારે ભંગ પડે છે, એમાં છેદ પડે છે, ત્યારે એમને સહેજે સહેજે સહજપણે કોઈ પણ શાસ્ત્રની રચના કરવાનો ભાવ જ્ઞાની ધર્માત્માને આવે જ છે અને હોય છે, આવે છે, હોય છે, એવો નિયમ છે. આપણે મતાર્થીના લક્ષણ જોયા પછી આત્માથીના લક્ષણની 8 ગાથાઓ આપણે છૂટા બોલે લઈ લીધી છે. આજે બધાનું એક સામટું ફરી પાછું એક વખત એ આત્માર્થી જીવના લક્ષણ કેવા હોય, કેમ કે જેના જેવા લક્ષણ હોય અને એવું જ એનું લક્ષ્ય હોય, એ નક્કી થઈ જાય છે કે જેવું લક્ષણ હોય જીવનું એવો એનો લક્ષ્ય હોય, અને જેવું લક્ષ્ય હોય તેવું તેનું કાર્ય હોય, અને જેવું કાર્ય હોય એ પ્રમાણે એને ફળ હોય. એટલે આપણે ફરી એક વખત 34મી ગાથા છે એના પહેલા શરૂ કરીએ. પહેલા આત્માર્થીના લક્ષણ, તો કે આત્માર્થીના લક્ષણ કેવા હોય, તો અહીંયા ગુરુ કહે છે કે એ તો સાચા સુખના કારણરૂપ હોય, સત સુખના કારણરૂપ હોય છે. કેમ કે જે જીવો પોતે ગુરુથી ભૂલ્યા છે, ગુરુમાં ભૂલ્યા છે, ગુરુથી ભૂલ્યા છે, ગુરુમાં ભૂલ્યા છે, તેને તો ખરેખર વ્રતથી, તપથી કે કોઈ ક્રિયાથી એને ધર્મ સમજી લીધું અને એનાથી અનંતો કાળ ગયો, પણ એને કોઈ સદગુરુનો આશ્રય મળ્યો જ નહીં. કેમ કે અભિપ્રાયની અંદર ક્રિયા એટલે કે જ્ઞાનનું ક્ષયોપશમ, વ્રત, જપ, તપ એવા શુભ પ્રકારની અંદર
આ જીવે એવી માન્યતા કરી લીધેલી મતાર્થીના લક્ષણમાં, તો એને ગુરુ જ મળ્યા નહીં, અને ગુરુ ન મળ્યા એટલે એના આત્માની જે ઉન્નતિ થવી જોઈએ તે ન થઈ, સંસાર ઊભો રહ્યો. એ બધી વાતની મતાર્થી લક્ષણમાં વાત કર્યા પછી અહીં કૃપાળુદેવ કહે છે કે હવે અહીં ગુરુ કોને કહેવા, ગુરુ કેવા હોય, ગુરુના લક્ષણ કેવા હોય, ગુરુનું આચરણ કેવું હોય, ગુરુમાં ગુણ કેવા હોય, એની હવે અમે શરૂઆત કરી. અને તને સાચા ગુરુનો સંગ મળે તો બધું સૌળું થાય. સૌથી પહેલી શરત ઈ છે કે જ્યાં સુધી ગુરુ નથી મળ્યા, અને મળ્યા છે તે કેવા મળ્યા છે, તો કે મારું કામ હજી થયું નહીં, અનંતકાળનું પરિભ્રમણ હજી એમને એમ ઊભું છે, એટલે નક્કી મારા ગુરુમાં કંઈક ફેર છે. તો અત્યાર સુધી આ જીવે કાં તો પોતે જ્યાં જન્મ્યો છે તેવા કુળ ગુરુઓને માન્ય કર્યા છે, આગળ પાછળ કંઈ જોયું નથી, જે કંઈ પરંપરા આવે છે બસ એમાં એણે પોતાના ગુરુની માન્યતા કરી અને એ કહે તે પ્રમાણે કરવાનું કર્યું છે. એ એનું મૂળમાં મિથ્યાત્વ છે. તો એ ગુરુ કેવા હોય કે પહેલા તો એ ગુરુ એવા હોય છે કે પોતે જે સુખને પામ્યા છે એ સુખ બધા આત્માને હોય એવી ભાવના હોય, સ્વચ્છંદનો અભાવ હોય, અને જીવો નિર્વિઘ્ને તે સરળ માર્ગને પામી શકે એવી એમની વાણી હોય. તો સૌથી પહેલા કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, બાકી કુળગુરુ કલ્પના. જ્યાં આત્મજ્ઞાન હોય ત્યાં જ ગુરુપણું હોય. એના વગરનું ગુરુપણું જો માનવામાં આવે તો તે કુળગુરુની કલ્પનામાં રાચનારો જીવ છે. એને સાચા ગુરુનો સંગ નહીં થતા એનું સંસાર કપાશે નહીં. એટલે અહીંયા શું કીધું કે બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહીં જોયે. જે જીવ આત્માર્થી છે, જેને આત્મા સિવાય બીજું કોઈ વિશ્વમાં પ્રિય નથી. ગુરુ પણ આત્મા છે, એટલે ગુરુ પણ આત્મામાં લઈને એને આત્મા પ્રિય છે એમ કીધું. ગુરુ પણ આત્મા અને પોતાનો આત્મા પણ એ ગુરુને અનુસરનારો માટે એ પણ સતને અનુસરનારો છે. તો એ બેમાં જેને અંતર માન્યું નથી એવો જીવ આત્માર્થી નહીં જોય. એ બીજા ગુરુઓને પોતાના ગુરુ માનવાપણાની એ ભૂલ કરતો નથી. જરીક જો ભૂલ રહી જાય છે તો બહુ નુકસાન થઈ જાય છે. એટલે રસોઈ કરનાર બહેનો હોય એમાં જરાક જો ઉપયોગ આગો પાછો થાય તો 2 વખત મીઠું મૂકી દે, તો નાખ્યું કે નહીં ખબર નથી, પછી એ રસોઈ ખાવા જેવી રહેતી નથી. એમ અહીંયા જરીક જો આમાં ભૂલ થઈ પહેલી વાતમાં કે ગુરુ કોણ, તો કે ગુરુ કોણ એ વાતની ભૂલ થતા જ આખી ધર્મની રમત બધી બદલાઈ જાય છે. એટલે સૌથી પહેલા તો આત્માર્થી જીવ જે છે તેણે એવું નક્કી કર્યું કે હું કોણ છું, એવું નક્કી કરવું જોઈએ. અને હું કોણ છું એના પછી જરા આપણે સંક્ષેપથી નહીં લઈએ, વિસ્તારપૂર્વક સદા થાવ. તો કે આત્મા, હું આત્મા, તો મારું જાણ્યા સિવાય શું કામ? મારે બીજું કામ શું કે જાણું માત્ર. મારી સીમામાં, મારું જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે એની સીમામાં એટલે એની હદમાં રહીને હું જાણું, હું બહાર જઈ ન શકું. એ આત્મા, એનું નામ તે આત્મા. અને એ આત્મા જ ખરેખર આત્માર્થ પ્રાપ્ત કરવા સુધીની સ્થિતિમાં
જઈ શકે છે, પહોંચી શકે છે, એ જ પામી શકે છે. એને જ ખરેખર સદગુરુનું શરણું પ્રાપ્ત થાય. અને એ શરણું પ્રાપ્ત થયા પછી તે જીવને બહુ ઓછી મહેનતે એટલે સહજ પુરુષાર્થે પોતાના આત્માની પ્રાપ્તિ થાય છે. એને અહીંયા વિવેક જ્ઞાન કહેવામાં આવે છે. સૌથી પહેલા દેહ અને આત્મા જુદા, જ્ઞાન અને રાગ જુદું, આ બધી પછીની વાત છે. સૌથી પહેલા ભેદ વિજ્ઞાન તો આ છે કે એને આવું વિવેક જ્ઞાન દ્વારા મારી સીમાથી હું બહાર જઈ શકતો નથી. મારું દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ બસ મારામાં છે અને હું માત્ર જાણું છું. એવો આત્માર્થી જીવની મુખ્ય સમજણ, એની પ્રધાનતા, એ પ્રધાનતાએ જગતની જાજી સમજણ હવે એને કોઈ જગ્યાએ લેવાનું મન થતું નથી કે ભાઈ જગત શું છે, કોઈ શું કરે છે, કોઈના કેવા લક્ષણ છે, કયા સંઘમાં શું ચાલે છે, આ બધી બાબતો એને ગૌણ થઈ જાય છે. કેમ કે મારું કામ તો માત્ર જાણવાનું છે, બીજાના કાર્યમાં દખલ કરવાનું નથી અને બીજા સંબંધીનો કોઈ વિકલ્પ કરીને મારા જ્ઞાનને ખોટી જગ્યાએ રમાડવું નથી. મને તો મારામાં રમવું છે એવું શ્રુત જ્ઞાન ભલે થોડું હોય, પણ એ શ્રુત જ્ઞાન સમજણપૂર્વકનું હોવાથી એ શ્રુત જ્ઞાનને જ સમ્યક્ત્વનું બીજ કીધું છે. અને એવું બીજ પોતાની જ્ઞાન શક્તિ દ્વારા, વિવેક દ્વારા જ્યારે નિર્ણયના સ્તર ઉપર આવે છે ત્યારે એને અહીં આત્મા શું, એનું કાર્ય શું, સદગુરુ શું અને સદગુરુનું ખરેખર કેવું મહિમા, એનો કેવો આદર, એનું કેવું સન્માન અને બધી રીતો એના પાછળ એને ધીરે ધીરે સમજાતી જાય છે. એટલે આત્માર્થીના મુખ્ય લક્ષણ આ છે કે સાચા ગુરુનો નિર્ણય કરવા પહેલા હું કોણ છું અને મારું કર્તવ્ય શું છે, મારી ક્રિયા શું છે, આ બધાનું સંપૂર્ણપણે પોતાને જ્ઞાન હોવું જરૂરી છે. એમ ન ચાલે કે ભાઈ મને ખબર નથી, હું તો હવે અહીંયા ગુરુ બેઠા હોય પાઠ ઉપર, એ જે કહે તે સાચું, એમ ન હોય. જો એમ છે તો એને આત્મજ્ઞાન તો દૂર રહો, એ તો દૂર રહો, પણ મિથ્યાત્વનું સત્ય ભાન ન હોતા એને અનંતાનું બંધીનો દોષ પ્રત્યેક પોતાની જ્ઞાનની અવસ્થામાં લાગ્યા જ કરે છે, એ બંધાયા જ કરે છે. એને છૂટવાનો કોઈ આરોપ છે નહીં. કેમ કે આત્માનું કાર્ય સંયોગોને અનુરૂપ નથી. સંયોગ તો છે બધા, પણ એનું કાર્ય કોઈ સંયોગોને અનુરૂપ નથી. એનું કામ તો માત્ર જે સંયોગપણે પોતાની પાસે રહ્યા છે, એટલે આત્મા પાસે નહીં, પણ પોતાની પાસે જે રહ્યા છે, નજીક નહીં, એમ દૂર પણ નહીં, પણ એના જેવા મને ભાસે છે એવા ભ્રાંતિપણે રહેલું જે જ્ઞાન ઈ જ્યાં છે તો તે કોણ છે, એને યથાર્થપણે સંયોગો, નિમિત્ત એ બધાનું સંપૂર્ણ જ્ઞાન રાખીને એ આત્મા શું કરી શકે એવા પ્રકારના જ્ઞાનની મુખ્યતાએ એ આત્મસિદ્ધિની એક એક ગાથા સમજવા જેવી છે. આત્મસિદ્ધિ તો શું પ્રભુ, પણ આચાર્યોના કહેલા બધા શાસ્ત્રોનું જ્ઞાન જ્યારે કરવા ઈચ્છા કરે છે ત્યારે સૌથી પહેલા હું આત્મા છું અને મારું વિવેક જ્ઞાન કેવડું છે, કેટલું છે, એની મર્યાદા કેટલી છે, આ બધાનું લક્ષ્ય કરીને જે જીવ મોક્ષ માર્ગમાં જોડાય છે તેને અહીંયા નિરાશ થવાનો પ્રસંગ નહીં આવે. આ ગંભીર વાતો છે. આત્મસિદ્ધિ માત્ર બોલવા માટે તો છે, એનાથી એનું જે પુણ્યબંધ થાય છે એ પણ કોઈ વિશેષ છે. સામાન્ય રીતે તપ જપથી જે કંઈ પુણ્યબંધ થાય છે એનાથી જ્ઞાનીઓના વચનોનું ચિંતન, શ્રવણ, મનન
પોતાની શક્તિ અનુસાર, સમજણ અનુસાર, વિનય વ્યવહાર અનુસાર જે કાંઈ થાય એ પુણ્યની માત્રા પણ વિશેષ છે. અને એ પુણ્યમાં એક એવી વિશેષતા છે કે જ્ઞાની પુરુષોના વચનો પ્રત્યેની અત્યંત શ્રદ્ધાને લીધે એ સત તરફ પ્રયાણ કરી દે છે. અને એક દિવસ એવો આવે છે કે તે સતનામ આત્માને પ્રાપ્ત કરી આ સંસારથી સદાને માટે મુક્ત થાય છે. કરવાનું પોતાને છે. ઘણા વરી એમ કેવો તો કે હવે તો આ તો રૂટીન થઈ ગઈ, હવે આમાં કઈ નવું તો આવતું નથી. હસદભાઈ આજે કેમ પધારી ગયા અહીંયા? તો કે ભાઈ રવિવાર તો કે 1 કલાક 1.5 કલાક ક્લાસ, બુધવાર તો કે 1 કલાક, પછી ગુકવા જઈએ તો ત્યાં પણ બધું એક રૂટીન, બધું રૂટીન. હવે આમાં નવું તો કઈ આવતું નથી. ભાઈ ખ્યાલ રાખજે, નવું તારે કરવાનું છે. આ રૂટીન જે છે ને એમાંથી તારે સમજી વિચારીને તારે આત્માનો પ્રયોગ કરવાનો છે. અને એ તો તારે જ કરવું પડશે. એ નવું હશે. બાકી અહીંથી કઈ તું નવાની આશા રાખતો હોય તો અહીંયાથી કઈ નવું તો હશે નહીં. શબ્દો આવશે આગળ પાછળ મેળવીને, એ જડનું કાર્ય છે. એ જડનું કાર્ય છે. અને એનું શ્રવણ પણ તું જો કરે છે અને એમ સમજે છે કે હું એનું શ્રવણ કરું છું, એ પણ જડની ક્રિયા છે. આ તો પ્રયોગનો આખો વિષય છે કે સાંભળીને, વિચારીને, સમજીને, ચિંતન કરીને 1 કલાક 1.5 કલાક પ્રવચન પછી અથવા તો ચિંતન શાસ્ત્ર શ્રવણ પછી એની ચિંતવના માટે તારે પ્રયોગમાં જોડાવવું પડશે. સંસારના પ્રપંચોથી, એના કાર્યોથી તારે નિવૃત્તવું પડશે. વૈરાગ્ય ખૂબ તારું વધી જવું જોઈએ. સંસારમાં ક્યાંય ચેન પડવું જોઈએ નહીં. પર વસ્તુ અને પર સંબંધીનું જ્ઞાન જે છે તે ખરેખર ઝેર છે એવું જાણવું જોઈએ. અને પરભાવની જેટલી રમત તું આદરી બેઠો છે એ બધી રમતને છોડવું પડશે. અને તારે એકાંત અને અસંગ દશામાં બેસીને તારે આત્મા તરફ પગ માંડવા પડશે, ત્યારે થશે. બાકી નવું તો કઈ થતું જ નથી. નવું જે કઈ થશે તે તારી પાસે થશે. એટલે અહીંયા કે છે કે એવી રીતે અહીંયા આ 34મી ગાથાનો આખો ભાવ પકડાયા પછી આપણે હવે 35મી ગાથા જોઈએ. તો એમાં કે છે કે જે આત્માર્થીને ગુરુ પ્રત્યેની દ્રષ્ટિ સમ્યક થઈ છે અને એના ગુરુનું મહિમા આવ્યું છે, મહામાન ઉપજ્યું છે, તો એને બતાવનારી આ ગાથા તો કે પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો મોટામાં મોટું આ કાર્ય છે. હમણાં કીધું હતું ને ભાઈ બુધવારે ત્યાં કે મંદિરમાં એટલે દેરાસરમાં હો, મંદિર એટલે દેરાસર. ઘણા પછી મંદિર નામે નામ બોલીએ એટલે કે સાહેબ મંદિર ને દેરાસર જુદું. પણ એ મંદિરની અંદર બિરાજમાન જે પરમાત્મા છે તે પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે એમ પૂછ્યું હતું ને, તો કોઈએ જવાબ ના આપ્યો. આપજો, ક્યારેક વિચાર થાય તો કે પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે, એ ભગવાન બેઠા છે. એમ અહીંયા કે છે કે પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો, પ્રાપ્તિ શબ્દ વાપર્યો છે. મને મળે એ નહીં, સદગુરુ મને મળે નહીં. મળે તો ન ઓળખાય, પણ એની પ્રાપ્તિ થાય તો ઓળખાય. મળવું બહારનું કાર્ય છે, પ્રાપ્તિ તે અંતરની વાત છે. પ્રાપ્તિ અહીં થાય છે અને સત્પુરુષો મળે તે બહારની ક્રિયા છે. બહારની ક્રિયા કઈ કાર્યકારી નથી, એનાથી સત્પુરુષ કે અસત્પુરુષનો નિર્ણય થતો નથી. પણ પ્રાપ્તિ થતા એનો સર્વાંગે નિર્ણય એ પોતાના આત્મ તત્વના કોઈ એક જ્ઞાનના અંશમાં આ વાત નિર્ણય રૂપ થાય છે. અને એ સત્પુરુષોની પ્રાપ્તિ થતા જે સત્પુરુષોએ માર્ગ ગ્રહણ કર્યો છે, જ્યાંથી એમને શાંતિ, સુખ અને સમાધિ પ્રાપ્ત થયા છે, એવા શાંતિ, સુખ અને સમાધિને તે જીવ પોતે પણ પામે છે કે જેને સદગુરુ પ્રાપ્ત થયા છે.
મને આમને મળ્યા છે, આ બધા ગુરુ, આ બધા બેઠા એ બધા ગુરુ. તો એ મળ્યા છે એ ગુરુ નહીં, પ્રાપ્ત થયા છે તે ગુરુ. અને પ્રાપ્તિ હંમેશા જ્ઞાનમાં હોય છે. એટલે તો કે છે કે પ્રાપ્તિની પ્રાપ્તિ છે તેની પ્રાપ્તિ હોય છે. કોઈ વસ્તુ નથી એની કદી પ્રાપ્તિ હોતી નથી. તો મુમુક્ષુને પહેલા શરત છે કે પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો ગણિત પરમ ઉપકાર. કેવો ઉપકાર આવે! જેમ દીકરો મહિનાના 5 લાખ કમાવતો હોય તો છે ભલે બાપ, અને પોતાનો દીકરો 5 લાખ કમાવે છે, પણ એ બાપને દીકરા પ્રત્યે દાદા જેવડો આદર હોય, એને વઢે નહીં હો કોઈ. એ બાપ વઢે નહીં હો. પ્રેમજીભાઈ વઢતો હશે? 5 લાખ મહિને કમાવનાર દીકરાને બાપ વઢે કોઈ દિવસ? એને આદર છે, કેતો નથી બારમાં, પણ એને દીકરાનું બહુમાન બહુ છે કે મારો દીકરો મહિને 5 લાખ. સમાજમાં એની આટલી પ્રતિષ્ઠા, જ્યાં સર્વિસ કરે છે ત્યાં પણ એનું ખૂબ માન. પણ ખરેખર એમ કરવાનું હોતું નથી. બાપ છો તું ભાઈ, એ તારો દીકરો છે, એ તારું બહુમાન કરે, તું એનું બહુમાન ન કરે. પણ હંમેશા એવો નિયમ છે, વિદ્યાથી કે ધનથી પોતાથી ઉત્તમ મનાતા એવા જીવોનું પોતાને આદર અને સન્માન રહી જાય એવો એક સમાજનો ઢાંચો છે, એક વ્યવહાર જ છે. પછી ભલે ને થોડી અકલ ઓછી વધુ હોય તો વાંધો નહીં, પણ ધનવાનનું જરી શું સમજવે હોય કે નહીં. એક હોશિયાર માણસ હોય બિચારો, પણ તડકો હોય સાવ, કેમ કે એને પુણ્ય તત્વની ખામી હોય, પણ આમ બહુ હોશિયાર હોય, પણ એને કોઈ પૂછે નહીં. આ આવ્યા છે દામજી, અરે પણ આ આવ્યા ક્યાં છે એમ કરીને એને તરત જ બહુમાન આવે છે. એમ અહીંયા કે છે કે પ્રત્યક્ષ સદગુરુ પ્રાપ્તિનો એને આ રીતે મહિમા આવવો જોઈએ. કૃપાળુદેવ મળ્યા અને બીજા ગુરુઓ મળ્યા, એમાં આદરમાં ફરક થઈ જાય છે. અને એ આદરની ક્રિયામાં પણ તું ફેર કરે છે. કેમ કે ગુરુ તને મળ્યા છે તે એક હોય, ગુરુ 5-10 ન હોય. હવે બીજા જ્યાં 5-10 બેઠા હોય તો એ પણ ગુરુ, અને એને પણ માથું નમાવવું, ઈચ્છામી કમાસો વંદ્યો, અને આમને પણ નમાવવું, તો બેનો આદર રહ્યો, અનાદાર રહ્યો, બંનેનો, આમનો પણ ને એમનો પણ. કોઈનો આદર રહ્યો નહીં, કઈ ફેર થયું નહીં. તો કે સાહેબ આપણે તો બધાનો વિનય કરવો. હા બસ, તારે બધાનો વિનય કરવો. રાગનો વિનય કરવો, ક્રોધનો વિનય કરવો, માન માયા લોભનો તારે વિનય કરવો, દયા દાન વ્રત જપ તપ ભક્તિનો વિનય કરવો, અને આત્માના શુદ્ધ ચૈતન્ય સ્વભાવનો પણ તારે વિનય કરવો. તારું તો એક જ કામ છે ને, આપણે વિનય કરવો. પણ એ વિનયની તારી સમય મર્યાદા કેટલી છે? તો કે તારા સ્વાર્થ પૂરતું એટલો વિનય છે, પછી વિનય કઈ રહેતો નથી. એમ અહીંયા કે છે કે સાચી સમજણ થાય, ઉપકારીનો ઉપકાર ન ઓળવે અને પરમ ઉપકાર કરે, ત્યારે ગણે પરમ ઉપકાર. કેમ કે સત્પુરુષોએ તો, ગુરુએ તો ભવની કટ્ટી કરી છે. તારે હજી બિલ્લા છે, હજી ભવની બિલ્લા છે કે નહીં? તો કે સાહેબ ભવની ક્યાં વાત કરો છો, સંસારમાં હજી બિલ્લા છે. ઘરમાં જેટલા બેઠા એટલા બધાની બિલ્લા. તો એની સાથે બિલ્લા હોય તો પછી સત્પુરુષ પાસે 2 જગ્યાએ બિલ્લા ના હોય, ખોટી વાત છે. અહીંયા પણ હોય ને ત્યાં પણ હોય, એમ ના હોય. તો સત્પુરુષો પાસે કિટ્ટા, અહીંયાથી કિટ્ટા કરીને જાય ત્યાં બિલ્લા કરે હો, નહીં તો નથી થતું એમ. 2 જગ્યાએ ન હોય, અને જો 2 જગ્યાએ છે તો બંને જગ્યાએ ખોટું, નહીં તો એક જગ્યાએ તો સાચું હોય. એમ અહીંયા વાત કરે છે કે ઘણે પરમ ઉપકાર, મોટો ઉપકાર ગુરુનો. ભલે વિનય થોડો પડે, થોડા વિનયની અંદર પણ પવિત્રતા
એટલી બધી હોય છે કે એ પવિત્રતાનો અંશ પોતાને પણ ખબર પડે અને ગુરુ પાસે જતા ગુરુને પણ એ ખ્યાલમાં આવતા ગુરુ તને આત્માનું દાન કરે છે. તારી પાત્રતા જોઈને પાત્રતા પ્રમાણે તું ગ્રહણ કરે છે, પણ ગુરુ તો સમૃદ્ધે બધું દાન તને આપી દે છે અને પછી તારી જેવી પાત્રતા અને યોગ્યતા એ પ્રમાણે તારું કાર્ય થયા કરે છે. જ્યારે જ્યારે ભૂલે ત્યારે સત્પુરુષો પાસે પ્રત્યક્ષ જઈને પોતાના થયેલી ભૂલો અને પોતાનું થયેલું વિસ્મરણ અને ક્યારેક થયેલો અપકાર એ બધાની સાચા અંતઃકરણપૂર્વક ક્ષમા માગી લે છે. એ સાચા મુમુક્ષુના લક્ષણ છે. એને અહીંયા આત્મસિદ્ધિ વાંચવા માટે કીધું છે. એને આત્મસિદ્ધિ વાંચે છે, ચિંતન કરે છે, મનન કરે છે, એમ કહેવામાં કૃપાળુદેવે કાંઈ પણ આતરો રાખ્યો નથી. એવા મુમુક્ષુને જ ગુરુ હંમેશા માન્ય કરે છે. તમને એમ છે કે આપણને બેઠા છે ને મળ્યા છે ને રોજ નમસ્કાર કરીએ છીએ તો આપણે માન્ય, એમ ન હોય. કંકોત્રી આવે તો સાચું. આપણને ટ્રેનમાં કોઈ મળ્યું હોય ને 1 કલાકમાં એટલા મીઠા સંબંધ થઈ ગયા હોય અને આપણે બધી જગ્યાએ કહેતા જઈએ તો કે અમારે એટલા સારા સંબંધ છે, પણ કંકોત્રી આવે તો ખરી. એમના ઘરમાં કઈ પ્રસંગ હોય અને તારે કંકોત્રી આવે તો સમજવું કે સંબંધ સારા. આવી કંકોત્રી કૃપાળુદેવની મહોત્સવ તો ઘણા થાય છે, તો તારે કંકોત્રી આવી કૃપાળુદેવની મહોત્સવમાં સહભાગી થવાનો તો કોઈને આવ્યું હોય તો હાથ ઊંચો કરે કે કૃપાળુદેવ જ્યાં છે ત્યાં થતા પ્રસંગોમાં પોતાનું પણ કંઈક મહાત્મ્ય છે, ઉજવણા છે, માન સન્માન છે, એમની પણ પ્રતિષ્ઠાને લીધે કંઈક બહુમાન કરવામાં આવ્યું છે, તો તારે પત્રિકા આવી. સંબંધ તો સાચા. અમારે લાંબે લાંબે માસીના દીકરાની દીકરીનો દીકરો છે, ઠીક લે ભલે, પણ આમ ક્યારે કે કોઈક વાત કરતું હોય, તમને ખબર છે ને ફલાણા ગામના ફલાણા ભાઈની અત્યારે દીકરી છે ને એ એટલી આગળ વધી ગઈ, અત્યારે બહુ સારામાં સારું નામ છે. ઓહો, ઈ ને ઈ તો મારી માસી, ઈ છે ને મારી માસી, એની જેઠાણીની ને આમ લાંબુ લાંબુ બતાવ્યું. હા ઠીક ભલે. એને શું કેવું છે ભાઈ? એને શું કેવું છે? ત્યાં એ નક્કી કરવું છે કે તમે જેની વાત કરો છો એને મારા સાથે પણ કઈક સંબંધ છે, પણ પત્રિકા આવે તો સાચું. એમ કૃપાળુદેવ મારા 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 એમ બધા કે છે કે મારા કૃપાળુદેવ અમારા, પણ કૃપાળુદેવના થતા મહોત્સવની પત્રિકા જેને આવે એને કહેવાય કે કૃપાળુદેવ મારા. પત્રિકા આવી છે. એમના થતા પ્રસંગોમાં આપણે જોડાઈએ. એમ કૃપાળુદેવ સમયે સમયે પોતાના આત્માની સાથે જોડાય છે. એવી પત્રિકા આપણને મળે અને આપણે આત્મા સાથે જોડાઈએ તો આપણા કૃપાળુદેવ આપણા સાચા. આમ તો બધાના છે, બધાના છે, પણ બધાના છે એમાં ફેર આટલો છે કે આપણા ત્યારે. તો અહીંયા કે છે કે બસ બોલું બોલાવ્યું ને કે ત્રણેય યોગ એકત્વથી પછી શું થાય તો કે ત્રણેય યોગ એકત્વ પણ આવે. ત્રણેય યોગ કયા કયા 3 યોગ? તો કે ભૂતકાળમાં, ભવિષ્યકાળમાં, વર્તમાન કાળમાં, પછી મનથી, પછી વચનથી અને પછી શરીરથી જે કંઈ પણ ક્રિયા થાય એ ક્રિયામાં સૌથી પહેલા મારા ગુરુ હોય, મારા ગુરુ હોય. એકનો એક દીકરો હોય, કરોડપતિની દીકરી મળી હોય ને સ્ટેજ ઉપર ચડતો હોઉં, 5, 15, 25 મારા મિત્ર અને સ્વજનોને લઈને, ત્યારે એક સમયે મારા ગુરુની મને સ્મૃતિ થાય આવા પ્રસંગમાં, ત્યારે માનું કે મારા ત્રણેય યોગ
આત્માની સાથે એકત્વપણે રહીને કઈક એવી ક્રિયા ને જન્મ આપ્યો, કઈ એવી ક્રિયાને જન્મ આપ્યો કે આવા રાગના, મોહના વિશેષ કાર્યોની અંદર પણ મને મારા આત્માની સ્મૃતિ અપાવી. બલિહારી ગુરુદેવ કી, બલિહારી ગુરુદેવ કી. કે આવા પ્રસંગમાં રહીને પણ આવો મોહનો ઉત્કૃષ્ટ પ્રકાર, રાગનું વિશેષ કાર્ય, એમાં પણ મારા ગુરુએ મને સહેજ એક થોડા સમય માટે પણ મને યાદી અપાવી કે પ્રભુ તારું કાર્ય આ નથી. તો અત્યારે જ્યાં પગ ઉપાડીને જઈ રહ્યો છે ત્યાં તો મોત છે, તારું મોત છે. બહુ સહેલું છે ને, હે પ્રભુના દોરા યમ નિયમ ક્ષમાપણાનો પાઠ બોલવો ઘણું સહેલું છે. તપ જપ કરી લેવા, આઠમ કરી લેવી, છઠ કરી લેવી, વર્ષી તપ કરી લેવું, 99 યાત્રા કરી લેવી, મોટા સંઘ કાઢવા સહેલા છે. પણ આ પ્રસંગમાં આવી આત્માની સ્મૃતિ આવે અને ત્યારે ગુરુનો ખ્યાલ આવે, આવા મોહના કોઈ ઉત્કૃષ્ટ બંધના સમય, આવા નિર્જરાના કાર્યમાં જીવ એક અંશ માત્ર પણ સંવરનું સાધન સાથે લઈને, આશ્રવને તોડીને જ્યારે પોતાના અંતરમાં પ્રવેશ કરે છે, ધન્ય પ્રભુ ઘડી એને ગુરુ મળ્યા એમ કહેવામાં આવે છે. અને એના આ 3 યોગ આત્માની સાથે એકત્વ કરે એમાં જરા પણ આશ્ચર્ય નથી. સહેલું ઘણું કર્યું છે પ્રભુ, હવે થોડુંક આની સાથે કંઈક એવી રીતે મેળ બેસાડો કે સંસાર મૂળમાંથી જ નાશ પામે, મૂળમાંથી નાશ પામે. અને એ ત્યારે આવી સ્થિતિ જ્યારે થાય ત્યારે બાકી તો શુભ ભાવ છે પ્રભુ. એ શુભ ભાવ ઘણી બધી ક્રિયાઓ આ જીવે અનંતકાળમાં કૃપાળુદેવની સામે અત્યારે ભક્તિ કરે છે. કોઈ એવ જીવ માનતો હોય કે માત્ર ભક્તિ તે મને મુક્તિનું કારણ થશે, તો એ ભ્રમણામાં છે. એનો અર્થ એ નહીં કે ભક્તિ નથી કરવા જેવી, ટીવી જોવા જેવું છે કે બહાર રખડવા જેવું છે, એમ નહીં. એમ ન લેતા એ ભક્તિ મુક્તિનું કારણ છે, પણ ભક્તિનો પ્રકાર એકત્વ આત્માની ઉપયોગની સાથે એકત્વ, ઉદયની સાથે છૂટી કટ્ટી અને ઉપાદાનની સાથે જોડાણ, આ એકત્વ પણ છે. પોતાની પાસે સોનાની છરી હોય તો કઈ પેટમાં મારાતી હશે તો કે સોનાની છે ને, જોવું તો ખરું. એમ નથી કરતા આપણે. એમ અહીંયા આ જે શુભ ભાવ જે છે તેને એવી જગ્યાએ કે એવા ક્ષેત્રે નથી મૂકતા કે એ ક્ષેત્ર પણ આપણને સંસાર પરિભ્રમણનું કારણ થાય. એની જ્યાં જગ્યા હોય, બાકી આત્મા જે શુદ્ધ ચૈતન્ય મહાપ્રભુ છે એનું કાર્ય, એને જે આપવાનું છે તે જ અપાય, એનાથી બીજું નહીં. એટલે અહીંયા એ વાત કરે છે કે વિતરાગના નામે રાગનું પોષણ, વિતરાગના નામે રાગનું પોષણ કરવું અને તેને યથાર્થ છે, આ ઠીક છે એમ માનવું, આ તો અનંતકાળમાં થયું છે, અનંતકાળમાં થયું છે. હવે તો કૃપાળુદેવની એક વાત ખ્યાલ રાખવાની, એક જ વાત ખ્યાલ રાખવાની આત્મસિદ્ધિની ગાથામાં કે એમ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. આકરું પડે છે, અમે સમજીએ છીએ કે જીવને આ વાત સમજવી આકરી પડે છે, જીવનમાં ઉતારવી તો કેટલી આકરી પડે, પણ વાસ્તવિક છે, વાસ્તવિક છે. કેમ કે શુભાશુભ થી પોતાનો આત્મા રહિત છે અને પોતાના જ્ઞાન ક્રિયાથી પોતે સહિત છે. તો જે સહિત છે એવી જ જ્ઞાન ક્રિયા એ જ ખરેખર મોક્ષનું કારણ છે.
અને જે રહિત છે એવી વસ્તુનો આપણે ક્રિયા કરીએ તો પણ જે છે એ તો છે, અને એમાં નથી આત્મામાં એ તો નથી જ, એ વાત અહીં કરે છે. બાપ દાદા પરંપરાથી રૂઢિગત માનતા હતા એવા ધર્મને છોડી અને આપણાથી ક્યાંય જવાય નહીં. લોક નિંદા થાય, આપણા કુટુંબીઓ આપણને છે આપી દે, આપણે કોઈની સાથે ભળીએ નહીં, ઈ આપણી સાથે ભળે નહીં, આવા પ્રકારનો લૌકિક ડરથી અત્યારે ઘણા જીવો બંને બાજુ પગ રાખે છે. કૃપાળુદેવના માર્ગમાં એ ખરું અને વળી પાછું પોતાનું કુળ ધર્મ પણ ખરું. અમે ચેતવણી આપીએ છીએ કે બે જગ્યાએ તું ખરેખર ધર્મ માનતો હોય તો નક્કી કરજે કે કઈ જગ્યાએ ધર્મ છે અને કઈ જગ્યાએ અધર્મ છે, પછી પ્રવેશ કરજે. બે ધારી તલવાર અથવા તો બે ક્ષેત્ર બરોબર, તો એવું સત્ય હોતું નથી. સત્ય હંમેશા એક જગ્યાએ હોય છે. નક્કી કરજે, તારો નિર્ણય તારા ઉપર છે કે સત્ય હંમેશા એક જ જગ્યાએ હોય, સત્ય બે જગ્યાએ હોતું નથી. તારી પાસે જે સત્ય છે એ સત્યની માત્રા બધી જગ્યાએ એક જ હોય, બે જગ્યાએ એ સત્ય હોતું નથી. તો ત્રણેય યોગ એકત્વથી વર્તે આજ્ઞા ધાર. આપણે એમ જ એમ કઈ બોલતા હશો, નિર્મળ ગુણ મણિરોહણ બુધરા, મુનિજન માનસ હંસ જીનેશ્વર, ધન્યતે નગરી, ધન્યતે વેળા અને ગળી, અને માત પિતા કુળ વંશ. જીનેશ્વર ધર્મ જીનેશ્વર ગાવું રંગ શું, એમાં ભંગ ન પડશો હો પ્રીત જીનેશ્વર. પ્રભુ આ મારી વાતમાં તો હું તો એક જ પુરુષને માનું છું, એ વવાણિયાનો નર સિંહ પોતે એ એકલો મારું ગુરુ છે. એને અનુસરનારા બીજા હોય પણ એ મારા ગુરુ નહીં, સહાધ્યાયી છે. ગુરુ તો મારો એક જ છે. જેમ પત્ની ને પતિ એક જ હોય એમ મુમુક્ષુને ગુરુ તો એક જ હોય. આયે ગુરુ ને આયે ગુરુ ને આયે ગુરુ, વાહ રે ગુરુ, વાહ વાહ વાહ. પેલું બોલે ને ભાઈ, વાહ રે ગુરુ, હે વાય ગુરુ, વાય ગુરુ. વાય ગુરુ એટલે વાહ રે ગુરુ. આમ તો ગુરુની વાહ વાહ કે બીજો અર્થ છે વાય ગુરુ, એ જ અર્થ છે વાહ રે ગુરુ. મારા પંજાબીમાં આ રીતે બોલે. શું છે? એમ જ છે ને, ऐसे ही है, ऐसे ही है. આ વાત પ્રત્યક્ષ સદગુરુ વિના કોઈ સમજાવી નહીં શકે. અને અમે પણ અહીંયાથી જયારે આ વાત કરીએ છીએ તો આ પુરુષની આજ્ઞા એ છે, શું કરીએ? એનાથી બહાર જવું ગોઠતું નથી, અને જઈએ તો આત્મા માનતો નથી. શું કરીએ? એટલે આમની વાત વારે ઘડીએ દોહરાવ્યા કરીએ કે પ્રભુ તારે જીવનમાં કંઈક થવું છે તો પણ આ સંસારમાં તારે પ્રતિષ્ઠા મોભો અને કંઈક માન સન્માન જોઈએ છે તો પણ આ ઘરમાં તારી કંઈક કિંમત સમજાય અને તને પહેલા કંઈક હળદૂત કરતા હતા અને અત્યારે કંઈક સારી રીતે તને બોલાવે છે ઘરના પણ, અને તારી ભૂલો ઢાંકી અને તારા ગુણ પ્રમોદ કરે છે, તો એના કારણમાં પણ આ સત્સંગીઓની વચ્ચે રહીને પણ તારી કંઈક નામના કીર્તિ પ્રતિષ્ઠા જળવાઈ હોય તો પણ એના મૂળ કારણમાં આ પુરુષ. એટલું જ નહીં પ્રભુ, પણ તું કંઈક ભણીને વિદ્વાન થયો હોય, મોટો પંડિત થયો હોય, 5, 10 હજાર 25 હજારની મેદનીને તું પકડી રાખતો હોય તો પણ એના મૂળ કારણમાં જો છોડ એને એક વખત ખબર પડશે તારી શું સ્થિતિ થાય છે, એને એક વખત છોડ તો એક જ, જેમ આત્મા એક જ તેમ ગુરુ પણ એક જ. આ વાત સમજણ પૂર્વક આજે વિશેષતાએ કહેવામાં એટલા માટે આવે છે કે હજી આપણી આ તલવાર આમ બે ધારી ચાલ્યા કરે છે, જે ખરેખર યોગ્ય નથી.
તારા આત્માને એમાં નુકસાન છે અને એનાથી આ વિતરાગ પદ સુધી પહોંચાય બહુ કઠણ છે. અને આ વાત આ પુરુષ સિવાય બીજો કોઈ કહી શકે આ કાળમાં કઠણ છે. 36મી ગાથા કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. જેમ મોક્ષ માર્ગ એક છે તેમ ગુરુ પર એક જ છે. તારાઓ ગુરુ આમ તો ઘણા છે, પણ તે માન્યા જઈને એ એક જ ગુરુ હોવો જોઈએ. તારો તો ગુરુ એક જ હોવો જોઈએ. બધા બાકી તો જે આત્મજ્ઞાની છે એ બધા આ પદમાં છે. ચોથામાં, પાંચમામાં, છઠ્ઠામાં, સાતમામાં, પછી 12મામાં, પછી 13મામાં અને પછી આગળ વધીને 14મામાં. એ સિદ્ધ પદમાં રહેલો જીવ પણ તારો તો ખરેખર ગુરુ જ છે, મિત્ર છે, સ્વજન તારા ઈ છે. એમ અહીંયા એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. એક જ હોય ભાઈ, એ બીજા માર્ગ હોય એ તો અહીંયા હોય. મુંબઈ જવું હોય તો જબલપુર થી એ જવાય, દિલ્હી થી એ જવાય, કલકત્તા થી એ જવાય, મદ્રાસ થી એ જવાય, અને કુકમાંથી પણ જવાય. કુકમાંથી પણ ક્યાં જવાય? મુંબઈ ને મુક્તિ એ જવાય. એમ એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. પ્રેરે તે પરમાર્થ, તે વ્યવહાર સંબંધ. આત્મા પરમાર્થના પંથમાં પ્રવેશ કરી ગયા પછી નિત્ય એ જ્ઞાન સ્વભાવની પ્રેરણા પોતાના આત્માને આ રીતે સતત એક ધારી નિરંતર મળતી રહે, એ જ ખરેખર વ્યવહાર છે. અને એ જ વ્યવહાર જ્ઞાનીઓએ સંમત કરેલું છે. અને એ જ વ્યવહાર તે પોતાના આત્માને પણ સંમત કરવું જોઈશે. એનું નામ ખરેખર સાચો વ્યવહાર છે. વ્યવહાર તે પર્યાય છે અને નિશ્ચય તે દ્રવ્ય છે, એવો ભેદ અહીંયા નથી. અહીંયા તો વ્યવહાર ઈ છે કે જે વ્યવહાર ક્રિયામાં પોતાનું પ્રત્યેક જ્ઞાનનું કાર્ય આત્મા સાથે એકત્વપણે નિરંતર જોડાયેલું જે રહે છે અને એને અનુસરતી જે કઈ ક્રિયા થાય છે એનું નામ વ્યવહાર છે. પછી એને પર્યાય નામ આપો તો ભલે, તમારે આપવું હોય તો અમારી કઈ ના નથી. પણ સત્પુરુષોને અનુસરતો તે જ ખરેખર વ્યવહાર. અને સત્પુરુષોને અનુસરતા વ્યવહારમાં જે તારું જ્ઞાન એટલે કે આત્માએ નિર્ણયની ભૂમિકા પ્રાપ્ત કરી અને મોક્ષ માર્ગે પ્રયાણ કરવું છે, એવું જે તારો નિશ્ચય, એવો જે તારો વ્યવહારનો ધર્મ, એનું નામ નિશ્ચય. એ વ્યવહારનો ધર્મ. અહીંયા તો ગમે તેવા ગુરુ બતાવે ને મોક્ષની વાત કરીને હા પાડી દે. હા સાહેબ બરોબર, છટ કરી મોક્ષે જઈશું. શંખેશ્વર દાદા, હવે પાર્શ્વનાથ દાદાને બિચારાને ખબર નથી કે મારી પાસે કેટલા જીવો અહીંયા આવ્યા છે. એ કઈ હિસાબ રાખતા નથી કે તમે છઠ કરી તો તમારું નામ લખી લે. શંખેશ્વર, આ બધી વાતો શુભ ભાવની છે. અને એ શુભ ભાવ જે છે તે એટલા માટે કરવામાં આવે છે કે તું અશુભથી બચે. એ શુભ ભાવનું આખું જે માળખું જૈન દર્શને બતાવ્યું છે એ અશુભથી છૂટવા માટે બતાવ્યું છે, નહીં કે તે શુભ ભાવથી મોક્ષે જવા માટે બતાવ્યું છે. આવું કઠણ કેવું પડે તો શું થાય? વાત તો યથાર્થ છે. શું કીધું? ફરીને એક વખત, શુભ ભાવ તો જૈન દર્શનમાં અશુભથી બચવા માટે છે. અને આત્માનો જે શુદ્ધ ભાવ છે એની ચિંતવના, એનું મનન જે પૂર્વે અનંત જ્ઞાનીઓએ આ રીતે પ્રાપ્ત કરીને પોતાના આત્માની સિદ્ધિ કરી છે, તો તારે પણ હું આત્મા છું, હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન છું, સ્વયં જ્યોતિ છું, સુખનું ધામ છું. મારી જ્યોતિ કોઈ પ્રગટાવી દે, મારી જ્યોતિ કોઈ પ્રગટાવી દે તો એક સત્પુરુષ પ્રગટાવે.
અને એ પ્રગટાવવાનો અર્થ છે કે મારી ઉપાદાન શક્તિ જ્યારે વિશેષ કરીને પોતાના દ્રવ્ય સત્તામાંથી બહાર આવે છે ત્યારે તેને કોઈ ઉત્તમ નિમિત્તો દ્વારા એની સંધિ થાય છે, અને એ સંધિ થતા મારું ઉપાદાન તે જ્યોતની સાથે એવી રીતે એકત્વ કરી લે છે કે સત્પુરુષોમાં પ્રગટ થયેલી જે જ્યોત અને મારામાં જે પ્રગટે છે તે જ્યોત, એમાં અંતર નથી, એમાં ભેદ નથી, એમાં કઈ ફેર નથી, એક જ છે. તો આવું ઉત્તમ નિમિત્ત અને ઉપાદાનની આ રમત દ્વારા આ આખી વસ્તુ પ્રાપ્ત થાય છે. એવા ગુરુનું તું શરણ ગ્રહણ કરજે કે જેથી કરીને આ અનંત કાળના સંસારનો અંત આવે અને આ મનુષ્ય ભવની સાર્થકતા, અને એમાં પણ આ પંચમ કાળની અંદર પણ તને એવા ગુરુનો જોગ થયો છે. ભેટો તો થયો એમ ન કહેવાય, જોગ થયો છે. તો એવો જોગ થયો છે કે જે જોગ તને હવે સંસારના પડખાના કોઈ સેવન કરવામાં તને સહકાર નહીં, એ સહકારી નહીં થાય. નક્કી વાત છે, વાત છે. ગમે તેવા સંસારના શુભ પ્રસંગમાં પોતાના ઘરમાં પણ જ્યારે એને આત્માની સ્મૃતિ થઈ અને પોતાના ગુરુની યાદ આવે છે, એ જીવને સંસાર હોય શા માટે ન હોય? તો કે તે સમયે એનું ઉત્તમ સામાયિક છે. સ્ટેજ ઉપર ચડ્યો ને, ઓલી વાત અધૂરી રહી ગઈ. સ્ટેજ ઉપર આવતા, પોતાના દીકરાને મળતા, એ કરોડપતિ પુત્રવધુને મળતા, એ વેવૈયોને મળતા, ને ઘેરામાં ઘેરાયેલો જ્યારે પોતાના ગુરુની સ્મૃતિ થાય છે અને આત્માની પણ એનાથી સ્મૃતિ થાય છે, તો એક સમય માત્ર પણ ઈ જ્યારે આવા ભાવથી આખો ભીંજાઈ જાય છે, તો તે સમયે તેનું સામાયિક છે. અને એ સામાયિક તે ખરેખર સમ્યક દર્શનનું કારણ થશે. જ્યારે પણ થશે ત્યારે તારું 48 મિનિટનું સામાયિક, એ તો એક ક્રિયા છે, અને આ ઉત્તમ સાધન છે કે જે સાધન તને આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવે. આવી ક્ષણ, આવી ક્ષમતાને ધરનારી તારી જ્ઞાનની પર્યાય અવસ્થા, એ અવસ્થાનું બીજું શું કાર્ય ત્યાં હોઈ શકે? એક જ કાર્ય હોઈ શકે, મિલાપ, દ્રવ્ય સાથેનો મેળાપ. એનું બીજું ફળ જ ન હોય. અને તે પણ કયા સમયે? ઉત્કૃષ્ટ કોઈ મોહનું કારણ અને ઉત્કૃષ્ટ કોઈ રાગના નિમિત્તો, તે સમયે ઢીલું ન થવું. હા, ત્યારે પણ ઢીલું ન થવું. ત્યારે પણ ખુમારી કોની? આત્માની. કોને અનુસરીને? મારા ગુરુને અનુસરી. ઓહો પ્રભુ, અત્યારે પણ તમે પધારી અને મને બચાવ્યો. પછી કયો પ્રભુ, પછી કયો? આ સમયનું પડતું બંધ, એ મોહનીય કર્મ સંબંધી પડતું બંધ, પ્રભુ મને ક્યાં લઈ જા? કેટલા ભવો હું તે સમય વધારી નાખ. આ કરવું અઘરું છે, તપ કરવું સહેલું છે, યાત્રાઓ કરવી સહેલી છે, સંઘમાં જઈને સંઘપતિ રહેવું સહેલું છે, દાન આપી કરોડ રૂપિયા, 2 કરોડ 5 કરોડ આપવા બહુ સહેલા છે. તમને એનો કઈ મહિમા નથી આવતો? નહીં પ્રભુ, મહિમા નહીં આવે. એનો મહિમા નહીં આવે. એનો મહિમા જ્યાં છે, જેમાં મહિમાનું ખરેખર ગુણ છે, એનો મહિમા આવે. આમાં મહિમા કઈ? ભલે ને કોઈ કરોડો આપી દેતું હોય, એનાથી શું? પણ આનો મહિમા છે, આવો જીવ, એનું મહિમા છે. આ તો કરોડપતિની વાત લીધી, પણ ગમે તે ભૂમિકામાં 4 દીકરીઓ પછી દીકરો આવે, ખુશી ન સમાય માને અને બાપને. એમાં કોક જીવને પોતાના આત્માની સાથે સંધિ થતો આ પ્રયોગની સાથે એકતા થઈ
અને પોતાના આત્માની સ્મૃતિ આવે, પ્રભુ એનાથી રૂડું પ્રસન્ન થયું. બોલો તો કુળનો તારનાર, પણ આ તો સંસારને તારનાર. આ ક્ષણ બલિહારી છે, પ્રભુ આવે તેને, અમારા તેને વંદન છે. આ ક્ષણને ઓ તમને નહીં, આ ક્ષણને વંદન કરો કે તે સમયે પણ પ્રભુએ મારી પાસે હાજરી આપી. તો એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ પ્રેરે તે પરમાર્થ. આ પરમાર્થ, આ પરમાર્થ પરમ ઉત્કૃષ્ટ અર્થ નામ પ્રયોજન, જેનું એક જ પ્રયોજન છે મુક્તિ, એવી જે પ્રેરણા કરે છે તેને જ અહીંયા વ્યવહાર કહેવામાં આવે છે. મુનિના 13 પ્રકારના સંયમના વ્યવહારને પણ અહીં માત્ર વ્યવહાર કહેવામાં આવે છે. અને કૃપાળુ દેવે વચનામૃત 422 ની અંદર એને વ્યવહાર વ્યવહાર કહીને મૂકી દીધું છે. વ્યવહાર પરમાર્થ એમ નહીં, પણ માત્ર તે વ્યવહાર વ્યવહાર, બસ આટલું જ. જેનું ફળ કૃપાળુ દેવે મુક્તિ કહી નથી. પછી 4 બોલ દીધા, ચોબંગી લીધી છે. એક વ્યવહાર પરમાર્થ, એક પરમાર્થ વ્યવહાર, એક પરમાર્થ પરમાર્થ, એક વ્યવહાર વ્યવહાર, એવી રીતે 4 બોલ ત્યાં કૃપાળુ દેવે દીધા છે. વાંચી જવા જેવા છે, વિચારજો. વાંચો છો ને વચનામૃત તો બધા? આમ જરા વાંચો છો ને વચનામૃત? આમાં નહીં આવે તમારે, ઓલા અમે જ આવશું, ખાલી તમે નહીં ગયા. વાંચો છો ને બધા? વાંચો છો ને બધા? ભાઈ કોને વાંચવું છે ભાઈ? તું જયારે કૃપાળુ દેવના વચનામૃત વાંચે છે ને, ત્યારે તું તને વાંચે છે. શાસ્ત્ર જયારે તું વાંચે છે, શ્રવણ કરે છે, ત્યારે તું તને શ્રવણ કરે છે. આટલું સમજવામાં તારે ફેર કરવું જોઈએ. હું અમૃતચંદ્ર આચાર્યની ટીકાનો અર્થ સાંભળું છું એમ નથી પ્રભુ. હું કુંદકુંદાચાર્યની ગાથાનો અર્થ કરું છું એમ નથી પ્રભુ. તો અર્થ કરનારો તું નહીં, સાંભળનારો તું નહીં. તું નહીં એટલે જે દેખાય કોખું ઈ તું નહીં. 5 ઇન્દ્રિયોના વિષય સહિત આજે દેખાય છે, બારી બારણા દરવાજા વેન્ટિલેશન વિનાનો તું. ત્યારે વાંચે છે ત્યારે તો બધું હોય છે, ઘણું બધું વયું જાય, પણ જે સત્વ છે ને, મૂળ જે આત્મ તત્વ છે ને, તેમાં ન તો બારી છે, ન તો બારણા છે, ન વેન્ટિલેશન છે, કઈ છે. તો તારું કહેલું એમાં સમાય, બહાર ન જાય. એવું સત્વ તે તું, એવું તત્વ તે તું. બાકી ગાય ગમ ગાતી ડુંગર આદાયતી ગણા, તુજ દર્શન જગના થીતાઈ કરી માર્ગ સંચરું, સેગું કોઈ ન સંગાત. આમે કોઈ સંગાત નથી. તું તો અહીંયા વાત કરે છે, હે આનંદગંજી મહારાજ વાત કરે છે કે હું કોઈને સાથે નહીં લઈ જાઉં. પછી સિદ્ધાંત છે, મહાસિદ્ધાંત છે. ભૂમિઓ તને માર્ગ બતાવશે, પણ લઈ નહીં જાય તને, તો કે સાહેબ ત્યાં સુધી લઈ જાય છે. અરે બતાવે છે આ મહારાણા પ્રતાપ, તો કે એ વાત ખોટી છે. ત્યાં જે લઈ જાય છે એ ભૂમિઓ નહીં, તું જાય છે. કેમ કે ત્યાં તો કઈ નથી, પૂતળું છે, પણ એનો ભાવ જ્યાં સમજાય છે એ જગ્યાએ તો તે પ્રવેશ કર્યો છે. તો કે જો અહીંયા મહારાણા પ્રતાપ ઉભા રહેતા હતા. સમજાણું આમાં કઈ? એ તો ત્યાં તું હતો, બારી બારણા વિનાનો, દરવાજા વેન્ટિલેશન વિનાનો, જ્યાં ધ્વનિનો કોઈ એક અંશ ન તો આવી શકે છે અને ન તો બહાર જઈ શકે છે. ઓમકાર ધ્વનિ ભગવાનની સમોષણમાં જયારે આવે છે,
ત્યારે એ ધ્વનિ બહાર નથી જતી, તારા કર્ણપીઠ પર અથડાય છે. એ તો એક સાધન છે, પણ અંદર જે સાધ્ય સ્થિતિ છે એને ટચ કરે છે. ભૃંગી ઇલિકાને ચિટકાવે ને જેમ ચટકા મારે ત્યાં એ ઓમકાર ધ્વનિ ભગવાનની બીજે ક્યાંય બહાર વિખરાતી નથી. એવી ભગવાનની વાણી ન હોય. વાયુમંડળ એને ગ્રહણ ન કરી શકે, અવકાશ તેને ગ્રહણ ન કરી શકે, એમાં કર્ણેન્દ્રિય પણ એને ગ્રહણ ન કરી શકે. કાન માધ્યમ છે પણ એ ગ્રહણ ન કરી શકે. ગ્રહણ કરવાની શક્તિ તો એક જ્ઞાનમાં છે, અને એ જો ગ્રહણ કરે તો જ કાર્યની સિદ્ધિ છે, અન્યથા સિદ્ધિ નથી. તો એ જ વ્યવહારને અહીંયા સંમત કીધું છે. થીઠાઈ કરી માર્ગ સંચરો, સેગું કોઈ ન સાથ. કોઈ નહીં આવે, એ એકલો આવ્યો ને એકલો જાશે. એ તો સાંભળો છો ને કરશન લડ્ડુમાં, નથી સાંભળતા? અઠવાડિયામાં એકાદ વખત તો જવાનો પ્રસંગ થતો હશે ત્યાં. અહીંયા કદાચ અઠવાડિયામાં એક વખત અવાય પણ ને ન પણ અવાય, કઈ કારણ સંજોગે, પણ ત્યાં તો જવું જ જોઈએ અઠવાડિયામાં એકાદ વખત. 70 વર્ષની ડોસીએ જાય ને 80 વર્ષનો ડોસો જાય. હવે તારે હું જરૂર તો કે જવું જોઈએ ને ભાઈ, ત્યાં તો જવું જોઈએ ને. કારણ કે ત્યાં જો જવાનું બંધ કરે તો લગ્નમાં બંધ કરવું પડે, તો ત્યાં એને કરવું નથી લગ્નમાં બંધ. નહીતર કોઈક ઠપકો આપે તો કે લગ્ન ચાલુ રાખ્યા છે, હે એ બંધ કરવા પડે. તો ત્યાં તો 200ની 300ની 400ની 500ની 2000ની 5000ની થાળી હોય. એ થાળી હો ખાલી, ખાવાનું વળી જુદું, એની કિંમત વળી અલગ. એમ છે, થાળી અલગ ને એની અંદર રહેલી વાનગીઓની કિંમત અલગ. આ તો થાળી ખાલી હો 500-700. શું ગોપાલજીભાઈ, બધું બંધ કરવું પડે. હવે હું છોકરા મોટા ઢાંઢા જેવા તારા જેવડા થઈ ગયા, હવે તારે હજી લગ્નમાં જવું છે? ભગવાનના ઘરમાં જાને, એટલો સમય ત્યાં બેસને, એકાગ્રતા એ તારા ચિંતવનમાં જોડાય, એ સમય ત્યાં કાઢને. 4 કલાક બગાડી અને પાછું કેવો ગમે નતો કેટલા વિલનું, પણ વિલનું ખપે. કો વિલનું ખપે એટલે અકલ આવી ગઈ. તો કે ના પત્રિકામાં આવે. પત્રિકામાં તો બધાને હતું, તને તો જ કે કેણ આવ્યું તું? પત્રિકા આવી હતી કે અમારી સાદડીમાં પધારજો, એમ ઓલો લખી ગયો છે જનારો. બીજાને સારું લાગે માટે જવું છે, એમ જગતને રૂણું દેખાડવા જવું છે. જગતને સારું લાગે. આ તો સાધક જીવ છે, આત્મામાં ગુણ પ્રગટ્યા છે, અને જેટલા નથી પ્રગટ્યા તે ગુણોના આધારે બીજા ગુણો પ્રગટવાના છે. સિદ્ધાંત એમ છે કે એક ગુણના આધારે બીજો ગુણ નથી. લ્યો, અમે અહીંયા સિદ્ધાંતને થોડું સફાઈ. સિદ્ધાંત એમ છે, એક ગુણના આધારે બીજો ગુણ રહ્યો નથી, અને એક ગુણના આધારે બીજો ગુણ પ્રગટે ને અહીંયા કે પ્રગટે. સત્પુરુષોના આધારે તારું કામ થાય. તારે કેવું છે કે અહીં હોય તો કેજો ભાઈ. કોઈ સદગુરુની આજ્ઞા એ પ્રવર્તાય તો તારું હિત થાય. તો કે ના હું તો મારી રીતે કરીશ. બધું સાંભળેલું છે, સમજેલું છે, એ પ્રમાણે હું કરીશ, મને કોઈની જરૂર નથી. તો સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખી. તેણે નહીં, તેને શબ્દ છે. હા, તેને કેતો તો કૃપાળુ દેવ ઉપર તમે આરોપ આપી દા સાહેબ, આપે કીધું, પણ તેને એટલે આ વસ્તુને, હા આ જે કહેવાય છે એ સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે. શું શબ્દ છે પછી આવતું નથી, કોને ખ્યાલ? વર્તે. હા, સમકિત તેને વાક્યું છે. ઘણા પછી બોલે પણ તેને છે. તેને નથી, તેને છે. તેને ને તેને એમાં ફરક ઘણો છે. તેને આ શબ્દ પ્રયોગ સાથે સંકળાયેલી વાત છે. તેને એટલે કે કેના, એમ નથી. આત્મસિદ્ધિ બોલો કે કોઈ પણ શાસ્ત્ર બોલો, શબ્દ પ્રયોગની અંદર જરાક જો ભૂલ્યા તો અર્થ બદલાઈ જશે. અર્થ બદલાતા ભાવ બદલાશે. ભાવ બદલાતા તમારા આત્માની એટલે કે જ્ઞાનની ક્રિયા બદલાશે, અને એ ક્રિયા બદલતા મિથ્યાત્વનો દોષ લાગશે.
આખી સમજણ બદલાઈ જતા. તો આખી આ વસ્તુ છે. આપણે અત્યારે 36મી ગાથા જોઈ, હજી 2-3 ગાથા એવી રીતે છૂટી છૂટી જરાક જોઈ, કારણ કે વચમાં સમય ઘણો જાય છે. શું કરીએ, પેલું ગેપ પડે છે ને વચમાં, મહિના 1.5 મહિના 2 મહિનાનો, એટલે ઓલી લિંક જળવાતી નથી. લિંક જરી જળવાય ને તો જરાક ઠીક પડે, આ લિંક નથી જળવાતી. એટલે થોડુંક સાથે લઈ લઈએ એક સામતું, અને પછી જો આગળ ચાલીએ તો આગળની લિંક સાથે એનું અનુસંધાન રહે, નહીતર અનુસંધાન રહેતું નથી. એટલા માટે આ ફરી લીધું છે. એટલે હવે 36મી ગાથા પછી 37, 38, 39, 40 દશા જોવી છે ને. દશા નૈવી જ્યાં સુધી જોવું છે ને, ઉપજે તે સુવિચારણા. આ બધું સમજવા માટે આપણે થોડુંક પાયો મજબૂત કરવો પડે. શિલાન્યાસની વિધિ ચાલે છે. ગયા રવિવારે શિલાન્યાસમાં પથ્થર મૂક્યો તો, આજે શિલાન્યાસમાં પથ્થર મૂકી એની સાથે સિમેન્ટ કોન્ક્રીટ ભેળવીને એ ખાડો પૂરવાની વાત ચાલે છે. અને હજી ઉપર આવશું આવતા રવિવારે. પછી ત્યાંથી મંદિર ચડાવવાની આપણે ફરી જે કૃપાળુદેવે વાત કરી છે એની સાથે આપણે જોડાઈ જઈશું. કેમ કે આ પ્રભુની હારે હારે ચાલવું છે. ભલે એ આગળ ગયા છે છતાં કહેવાય તો એમ જ, અને આપણને સમજવાનું પણ એમ જ કે આની હારે હારે ચાલવું છે. એમનાથી જરી એ છૂટા થવું નથી. તે છૂટા થાવ, ચોરીમાં બેઠા હો અને તમે જો છૂટા થાવ તો ગોર મહારાજે ભલામણ કરે કે વરરાજા પેલા ધીરે ચાલજો, પાછળ બેન રહી જાય છે. હવે એના બેન છે તો વરરાજા કે બેન તારા, મને શું કે મારા થોડા જ બેન છે કે. એમ અહીંયા આ સત્પુરુષોને જરી વાર પણ પોતાથી છૂટા રાખવા, જે છૂટો રાખે છે તે સ્વચ્છંદ નામના મહારાક્ષસનું પોષણ કરે છે. જેના અંતરમાં સત્પુરુષોનો નિરંતર વાસ છે તેને જાજી ચિંતા મોક્ષ માટે નથી, સંસાર માટે છે. જરી થોડી કઠણ પડે, એના બધા નિર્ણયો પણ જરા બધા સંસારના લોકોને, કુટુંબીઓને, સમાજને જરી આકરા પડે એને, અને ઠપકાની એ ક્યારેક વાત સાંભળવી પડે તો પણ સાંભળી લેવી. સંસારનું પડખું આ પુરુષને સાથે લઈને સેવવું નહીં. એ વાત કૃપાળુદેવે બહુ જગ્યાએ કહી છે કે સત્પુરુષ મળે સંસાર ન રહે, તો સમજવું કે આપણને મળ્યા છે. ઓમ વિશેષ